ભાવનગર જિલ્લાના બગદાણા વિવાદને લઈને કોળી સમાજ હવે ખૂબ જ રોષમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિવાદમાં સમાજના હિતો અને અધિકારીઓને લઈને કોળી સમાજના સેવક નવનીત બાલદિયા દ્વારા સમગ્ર કોળી સમાજને હાકલ કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરીના રોજ હવે ભાવનગર ખાતે એક ન્યાયી સભામાં સમગ્ર સમાજને એકજૂટ થઈને હાજર રહેવાનું આહવાન કરવામાં આવ્યું છે। કોળી સમાજ મહાસંમેલનનું આયોજન કરીને બેઠું છે। ત્યારે બગદાણા વિવાદમાં હવે કોળી સમાજની એકતા છે એ 1 ફેબ્રુઆરીના રોજ જોવા મળશે, કારણ કે સમાજ દ્વારા એકત્ર થવાની હાકલ કરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ એક સોશિયલ મીડિયા પર લેટર છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને એ ખાસ સૂચક લેટર એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કારણ કે નવનીત બાલદિયાના આંદોલનની જાહેરાતની સાથે સાથે હીરાભાઈ સોલંકીએ પણ હવે પૂરજોશમાં તેઓ જોવા મળી રહ્યા છે અને ગાંધીનગર ખાતે તેમને કારોબારી બેઠકનું આયોજન કર્યું છે। જી હા, એક પોસ્ટ છે અખિલ ભારતીય કોળી સમાજના લેટર હેડ પર આખું લખાણ છે એ લખવામાં આવ્યું છે। લેટર હેડ પર ખાસ પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે। એમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે તમામ 4 સભ્યોને, એટલે કે મહામંત્રી શ્રી પ્રદેશ, પ્રમુખ શ્રી પ્રદેશ કર્મચારી મંડળ, આ સાથે જ પ્રદેશના તમામ પાંખ અને પ્રદેશ યુવા પાંખ તથા પ્રદેશના તમામ કારોબારી સભ્યોને આ લેટર હેડ પર ખાસ કારોબારીની બેઠકની જાણકારી છે એ આપવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1 તારીખ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગે આ બેઠક છે એ યોજાવા જઈ રહી છે। અને તે બેઠકના બાબતે જ આ પોસ્ટ છે જે અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે। તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1 તારીખના રોજ સવારે 9 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર રોડ, સેક્ટર 12, ગાંધીનગર ખાતે પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ, આ સાથે જ પ્રદેશ કર્મચારી મંડળના સભ્યો, પ્રદેશ મહિલા કારોબારી સભ્યો તથા પ્રદેશના તમામ કારોબારી સભ્યશ્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। અને એમાં ખાસ જે એજન્ડા છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે તમામ સભ્યોની નિમણૂક પૂરી કરવા અને આ સાથે જ પ્રેસ કોન્ફરન્સ કરવા બાબતે ખાસ આ એજન્ડા છે એ ગોઠવવામાં આવ્યો છે। આ સાથે જ એક નોંધ પણ લખવામાં આવી છે। તેમાં લખ્યું છે કે તમામ વિંગના પ્રમુખશ્રીઓએ દરેક વિંગના 50-50ની સંખ્યામાં સભ્યશ્રીઓને બેઠકમાં ઉપસ્થિત રાખવાની જવાબદારી રહેશે। એટલે જે પણ સભ્યો રહેશે પોતે તો હાજર રહેશે, પરંતુ તેમની સાથે સાથે દરેક વિંગના 50-50ની સંખ્યામાં ખાસ જે સભ્યશ્રીઓ છે એ બેઠકમાં ઉપસ્થિત તેમને રાખવામાં આવે તેવી પણ ખાસ અહીં નોંધ છે એ લખવામાં આવી છે। અને આ સાથે જ હીરાભાઈ સોલંકી, છેલ્લે તેમનું નામ અને તમામ વિગત છે એ આપવામાં આવી છે। એટલે આપ સમજી શકો છો કે અહીં 1 તારીખનો જે દિવસ છે એ ખૂબ મોટો રહેશે, અને ખાસ કરીને એટલા માટે મોટો રહેશે કારણ કે એક બાજુ કોળી સમાજ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે અને બીજી બાજુ હીરાભાઈ સોલંકી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે। ત્યારે હવે 1 તારીખે શું આખો ઘટનાક્રમ સર્જાય છે, શું મોટું થાય છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે।